તો આજે આપણે જોવાના છીએ આગળનો ટોપિક મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા. તો સૌથી પહેલા તમે સોલેનોઇડ તો આગળના ચેપ્ટરમાં ભણ્યા જ છો. તો સોલેનોઇડ જે છે તમને ખબર છે તાર છે આ રીતના ગોળ ગોળ વીંટાળી દેવાનો આવે છે. તો આપણે અહીંયા ત્રણ આંટા લીધા છે, પહેલો, બીજો અને ત્રીજો. તો આ રીતના ગોળ આંટો હોય છે. શું હોય છે? ગોળ આંટો હોય છે. હવે ગોળ આંટો હોય, આ ગોળ, અહીંયા જે ભાગ છે એને શું કહે છે? ખાલી ભાગ છે. કશું ના હોય તો ખાલી ભાગ, તો અહીંયા શૂન્ય અવકાશ કહેવાય. તો શૂન્ય અવકાશ કહેવાય. તો અહીંયા આપણે શૂન્ય અવકાશ માટે લખીશું શૂન્ય અવકાશ. આ શૂન્ય અવકાશ, શૂન્ય અવકાશ માટે લખીશું. ત્યાર પછી બીજું લખીશું આપણે કોઈ આ જે ભાગ છે એના અંદર કોઈ સળીઓ મૂકી દઈશું, નળાકાર. નળાકાર સળીઓ મૂકી દઈશું અને ત્યાર પછી આપણે શોધવાનું છે. તો હવે અહીંયા તમને ખબર છે આ શૂન્ય અવકાશ છે તો કશું છે નહીં. તો અહીંયા તમારે કેટલા આંટા છે? તો આંટાની સંખ્યા તમે ધારી લો કે આંટા n છે. ત્યાર પછી આ જે ભાગ છે એને અહીંયાથી તમે આ તાર છે એમાં તમે બેટરી જોડી નાખો તો વિદ્યુત પ્રવાહ વહે છે. તો વિદ્યુત પ્રવાહ કેટલો છે? I પ્રવાહ વહે છે. શું વહે છે? I પ્રવાહ વહે છે. ત્યાર પછી અહીંયા તમે સોલેનોઇડ છે એના માટે આપણે જોઈ ગયા છે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું, બી શોધવાનું સૂત્ર. તો બી ઇઝ ઇક્વલ ટુ શું હતું? બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 n I, આ સૂત્ર હતું. પણ અહીંયા તમે એ ni છે, ni એને આપણે શું કહી દઈશું? h કહી દઈશું. તો અહીંયા તમારે જ્યાં ni બરાબર h લેતા તો બી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? મ્યુ અહીંયા h શું થઈ જશે? મ્યુ h. તો આ સમીકરણને તમારે નંબર 1 આપી દેવાનું. શું આપી દેવાનું? અહીંયા અહીંયા તમને ખબર છે h શું છે? h છે એટલે ni. તો ni એટલે તમે n બરાબર 1 લઈ લો. અહીંયા n બરાબર 1. તો આ શું છે? n આટા છે. તો એક આટામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ, તો એક આટામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ, બીજા આટામાંથી વહેતો પ્રવાહ, બીજા આટામાંથી વહેતો પ્રવાહ. તો આ એના જગ્યાએ આપણે શું લખી દીધું છે? h લખ્યું છે. તો h માંથી h એટલે શું થશે તમારે? અહીંયા h બરાબર એકમ લંબાઈ દીઠ પ્રવાહ, વહેતો પ્રવાહ. એકમ લંબાઈ દીઠ એક આંટામાંથી વહેતો પ્રવાહ. આ થઈ ગયું. હવે અહીંયા તમારે માધ્યમ, અહીંયા શૂન્યાવકાશનું ધ્યાન લીધું છે. હવે અહીંયા એ જ સોલેનોઇડમાં હવે શું કરવાનું છે? કોઈ માધ્યમ લેવાનું છે. એટલે માની લો કે અહીંયા આપણે સળિયો મૂકી દીધો છે. શું કર્યું છે? સળિયો મૂકી દીધો છે અહીંયા. અને અહીંયા તમારે બેટરી જોડવાની છે. આ થઈ ગયું. હવે અહીંયા આ શું છે? નળાકાર સળિયો છે. આ શું છે? નળાકાર સળિયો. નળાકાર સળિયો. હવે અહીંયા નળાકાર મૂકતા તો આ સોલેનોઇડમાં શું થાય? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. તેવી રીતે આ જે સળિયું છે, સળિયું, એના અંદર પર તમારે શું હોય? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય. આની પણ, લોખંડની પણ, કોઈ પણ સળિયું હોય તો એના અંદર બધી અલગ અલગ દિશામાં હોય. એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું. ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક ને બધું છે આગળના ટોપિકમાં. તો અહીંયા બધી આ દિશામાં ગોઠવાયેલી, અમુક આ દિશામાં ગોઠવાયેલી, ઉપર ગોઠવાયેલી, બધી શું થઈ જાય? કોઈ એક જ દિશામાં થઈ જતી હોય છે. ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ જતી હોય છે. તો અહીંયા મેગ્નેટાઇઝેશન અથવા મેગ્નેટિક તીવ્રતા. તો અહીંયા મેગ્નેટાઇઝેશન અથવા મેગ્નેટિક તીવ્રતા. તો આનું સૂત્ર શું થાય? તો અહીંયા તમારે m ઇઝ ઇક્વલ ટુ શું થાય? આજે મેગ્નેટાઇઝેશન મેં વાત કરી, મેગ્નેટાઇઝેશનને m વડે દર્શાવવામાં આવે છે. અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અહીંયા net અપોન v. એકમ કદ દીઠ ઉદ્ભવતી ચુંબકીય ડાયપોલ મોમેન્ટને શું કહે છે? ડાયપોલ મોમેન્ટને આપણે મેગ્નેટિક તીવ્રતા કહે છે અથવા તો હવે આ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એમને મેં તમને યાદ રાખવાનું કીધું તો મીના યાદ રાખવાનું. મીના તો MINA. તો આપણે n તો આંટાઓની સંખ્યા છે. તો IA ઇઝ ઇક્વલ ટુ મેગ્નેટાઇઝેશન કહેવાય છે. તો અહીંયા તમને એકમ લખવાનું કે એકમ શું લખશું? એકમ ઇઝ ઇક્વલ ટુ આનું શું થશે? એમ્પિયર. તો એમ્પિયર અને આ છે ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળનો એકમ શું હોય? મીટર સ્ક્વેર. અને અહીંયા n હોય તો એ સંખ્યાનો તો કોઈ એકમ ના હોય. તો આ થઈ ગયું. હવે નીચે કદ છે તો કદનું શું થાય? મીટર ઘન. તો અહીંયા 2 છે તો 2 અહીંયા કેન્સલ થઈ જાય તો 1 વધ્યું. અહીંયા એકમ શું વધ્યો? એમ્પિયર પર મીટર. શું વધ્યું?
એમ્પિયર પર મીટર મેગ્નેટિક. હવે એને તમારે આ રીતે પણ લખી શકો, એમ્પિયર મીટર ઇનવર્સ, આ રીતના પણ લખી શકો છો. હવે પારિમાણિક સૂત્ર લખવું હોય તમારે, પારિમાણિક સૂત્ર, તો પારિમાણિક સૂત્ર લખવું હોય તો અહીંયા તમારે એમએનટી લખી દેવાનું અને એમ્પિયર લખી દેવાનું. અહીંયા એમ છે નથી, લંબાઈ છે, અહીંયા મીટર છે, મીટર ઇનવર્સ -1 કરી દેવાનું. હવે સમય નથી 0, અહીંયા એમ્પિયર છે વિદ્યુત પ્રવાહ, તો અહીંયા 1 કરી દેવાનું. તો પારિમાણિક સૂત્ર પણ તમારું બની ગયું. આ થઈ ગયું. હવે અહીંયા શૂન્ય અવકાશ હોય તો શૂન્ય અવકાશ હોય એટલે તમારે અહીંયા શું યાદ રાખવાનું, અહીંયા જે તમને ચુંબકીય ક્ષેત્ર મળે છે સૂત્ર, તો અહીંયા તમારે B0 લખી દેવાનું. શું કરવાનું? B0 લખી દેવાનું. અને અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર મળશે તમારે, અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર હશે, અહીંયા કોઈ પદાર્થ નથી મૂકેલો, અહીંયા નળાકાર પદાર્થ મૂકેલો છે સળિયો, એવો અહીંયા મૂકેલો નથી. અહીંયા શું હશે? અહીંયા B0 છે, તો અહીંયા મેગ્નેટાઇઝેશન થાય છે કોનું? સળિયાનું. તો તમારે અહીંયા જે ક્ષેત્રફળ તમારે ચુંબકીય ક્ષેત્ર મળશે એ શું મળશે? BM મળશે. શું મળશે? BM મળશે. તો અહીંયા BM મળશે. તો આ જે BM મળશે તમને ચુંબકીય ક્ષેત્ર, અહીંયા કશું નતું, સોલેનોઇડ હતું, તો અહીંયા તમને ખબર છે કે μ0 એના પ્રમાણે તમે આ સૂત્ર લખી શકો છો. અને એના ઇઝ ઇક્વલ ટુ તમે H લખી શકો છો, એકમ લંબાઈ દીઠ પ્રવાહ. પણ અહીંયા તો તમે સળિયો મૂકી દીધો છે, તો આ જે BM મળશે, BM એટલે મેગ્નેટાઇઝેશન થાય છે નળાકાર સળિયાનો, તો અહીંયા તમને ચુંબકીય ક્ષેત્ર મળ્યું. તો આ કેના સમપ્રમાણમાં હોય? તો આ મેગ્નેટાઇઝેશન થયું એના સમપ્રમાણમાં હોય. શું હોય? આ મેગ્નેટાઇઝેશન થયું એના સમપ્રમાણમાં હોય છે. તો મેગ્નેટાઇઝેશન છે, મેગ્નેટાઇઝેશનના સમપ્રમાણ. હવે અહીંયા તમે શું લખી શકો? હવે ચલે છે કાઢો એટલે શું થઈ જાય? BM ચલે છે ઇઝ ઇક્વલ ટુ, તો અહીંયા તમારે અચળાંક મૂકવો પડે. તો અહીંયા શું અચળાંક મૂકશું? μ0 અચળાંક મૂકીશું. શું મૂકીશું? μ0 અચળાંક. અને અહીંયા મેગ્નેટાઇઝેશન, જો મેગ્નેટાઇઝેશન હોય એના સમપ્રમાણમાં અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો અહીંયા તમે સમીકરણ નંબર 2 કહી શકો છો. શું કહી શકો છો? સમીકરણ નંબર 2. આ થઈ ગયું. સમીકરણ નંબર 2 કહી શકો છો. હવે અહીંયા ક્ષેત્રફળ મળ્યું તમને, ક્ષેત્રફળ કરતા સોરી ચુંબકીય ક્ષેત્ર મળ્યું શૂન્યાવકાશમાં, અને અહીંયા નળાકાર સળિયો મૂકતા જે મેગ્નેટાઇઝેશન થાય છે, મેગ્નેટાઇઝેશન સળિયાનું, એ તમને ચુંબકીય ક્ષેત્ર મળશે. એટલે કુલ ચુંબકીય ક્ષેત્ર મળશે તમને અહીંયા. હવે અહીંયા આ ચુંબકીય ક્ષેત્ર ના ચુંબકીય ક્ષેત્ર એ તમારે આ નળાકારનું મળ્યું, અને આ મળ્યું તમને મેગ્નેટાઇઝેશન સળિયાનું મળ્યું. હવે તમારે કુલ શોધવું હોય તો સોલેનોઇડનું પણ શોધવું પડે, અને આ જે સળિયાનું મેગ્નેટાઇઝેશન થયું એનું પણ ચુંબકીય ક્ષેત્ર કરો તમે સરવાળો, તો તમને કુલ ચુંબકીય ક્ષેત્ર મળી જાય. તો અહીંયા તમને યાદ, અહીંયા તમારે BM ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો જ્યાં BM ઇઝ ઇક્વલ ટુ શું થશે? BM ઇઝ ઇક્વલ ટુ ગર્ભ. આ જે નળાકાર સળિયો છે, સોરી આ જે સોલેનોઇડ છે એના વચ્ચે તમે જે સળિયો મૂક્યો છે એનો ભાગ છે એ કોર કહેવાય અથવા ગર્ભ કહેવાય. તો ગર્ભ, કોર અથવા અંદર, ગર્ભ અથવા કોર, અથવા તમે લખી શકો છો અંદર, અંદર, અંદર પણ કહી શકો. માં રહેલ દ્રવ્ય, દ્રવ્ય જે નળાકાર વડે મળતું જે દ્રવ્ય છે, શું છે? નળાકાર વડે મળતું ક્ષેત્રફળ છે, મળતું ચુંબકીય ક્ષેત્ર છે, સોરી ક્ષેત્રફળ કહેવાય જાય છે ચુંબકીય ક્ષેત્ર. તો આ ખાલી સોલેનોઇડ વડે મળતું ચુંબકીય ક્ષેત્ર છે. જ્યારે આ વચ્ચે નળાકાર સળિયો મૂકેલો છે એના વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે એ મેગ્નેટાઇઝેશનના સમપ્રમાણમાં હોય છે. મેગ્નેટાઇઝેશનનું આપણે સૂત્ર લખી દીધું છે, પારિમાણિક સૂત્ર પણ લખી દીધું, એકમ પણ લખી દીધું છે. તો અહીંયા તમારે BM એટલે મળી ગયું, જે તમે નળાકાર સળિયો મૂક્યું છે એના વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે. હવે અહીંયા M શું છે? BM એ તો તમને ખબર પડી ગઈ કે BM એ શું છે? BM એ પદાર્થના મેગ્નેટાઇઝેશનના સમપ્રમાણમાં હોય છે. એ આપણે અહીંયા લખી દીધું છે. અહીંયા BM એ પદાર્થના મેગ્નેટાઇઝેશન સમપ્રમાણમાં હોય છે. સમપ્રમાણમાં હોય છે. અહીંયા આપણે લખી દીધું છે મેગ્નેટાઇઝેશનના સમપ્રમાણ. એટલે અહીંયા અમુક એવા પદાર્થો હોય છે જેનું મેગ્નેટાઇઝેશન થતું જ નથી, અને અમુક એવા પદાર્થો હોય છે કે એનું થોડુંક મેગ્નેટાઇઝેશન થતું હોય છે, અને અમુક એટલા બધા એવા પદાર્થો હોય છે કે એનું સંપૂર્ણ મેગ્નેટાઇઝેશન થઈ જાય છે. એટલે કે એકદમ ચુંબક તરીકે વર્તે છે, અમુક થોડુંક ચુંબક વર્તે છે, અને અમુક પદાર્થો ચુંબક તરીકે વર્તાતા
નથી. એ તમારું મેગ્નેટાઇઝેશન કહેવાય છે. શું કહેવાય છે? મેગ્નેટાઇઝેશન. જે પદાર્થનું ચુંબક તરીકે વર્તે એને મેગ્નેટાઇઝેશન કહી શકો છો. આ પદાર્થના મેગ્નેટાઇઝેશનમાં સમપ્રમાણમાં હોય છે. અહીંયા આગળનો ટોપિક છે આપણે ચુંબકના ગુણધર્મો. એમાં આપણે જોઈશું ડાયમેગ્નેટાઇઝેશન, પેરામેગ્નેટાઇઝેશન, જે ચુંબક તરીકે વર્તે છે, અમુક વર્તતા નથી. તો હવે આ આટલું થઈ ગયું. હવે સમીકરણ નંબર 1 કહી દો અને અહીંયા સમીકરણ નંબર 2 કહી દો. તો અહીંયા આ જે છે એ ખાલી નળાકાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે. જ્યારે આ બીએમ છે એ આ જે સોલેનોઇડ એક ચુંબક તરીકે વર્તશે, એનું પણ ચુંબકીય ક્ષેત્ર હશે. તો એનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. તો એક એના સમપ્રમાણમાં છે મેગ્નેટાઇઝેશન. જેટલું મેગ્નેટાઇઝેશન થશે નળાકાર સળિયાનું, એટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. આનું ચુંબકીય ક્ષેત્ર નળાકારનું અને સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર, તો તમે કુલ કરો સરવાળો, તો બંનેનો સરવાળો કરો તો તમને શું મળી જાય? B0 + Bm કરશો તો તમને કુલ ચુંબકીય ક્ષેત્ર મળી જશે. તો અહીંયાના વિડીયોને પોસ્ટ કરીને લખી લો. આટલા સુધી આપણે પરિણામી એટલે કે કુલ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો અહીંયા હું લખું છું પરિણામી ચુંબકીય ક્ષેત્ર. પરિણામી ચુંબકીય ક્ષેત્ર. પરિણામી ચુંબકીય ક્ષેત્ર એટલે તમારે અહીંયા લખી દેવાનું કુલ ચુંબકીય ક્ષેત્ર. અહીંયા લખું છું કુલ ચુંબકીય ક્ષેત્ર. તો હવે અહીંયા કુલ ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે આપણે શું કરવું પડશે? સરવાળો કરવો પડશે. શું કરવું પડશે? સરવાળો કરવો પડશે. તો આપણે સરવાળો કરી દઈએ. તો સરવાળો કરીએ તો શું થાય? B = કુલ ચુંબકીય ક્ષેત્રને આપણે B વડે દર્શાવી દઈએ. તો અહીંયા સોલેનોઇડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, અહીંયા સોરી B0 નામ આપ્યું હતું, અને જે આપણે નળાકાર સળિયો મૂક્યો એનું મેગ્નેટાઇઝેશન થાય છે અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એટલે અહીંયા આપણે Bm લખે તો અહીંયા થઈ ગયું. તો સમીકરણ 1 અને સમીકરણ 2 ની કિંમતો અહીંયા મૂકતા, B0 ની કિંમત અને Bm ની કિંમતો મૂકીએ તો શું થાય? એટલે તમે લખી દેજો આગળ સમીકરણ 2 અને 3 ની કિંમતો અહીંયા મૂકતા એ લખી દેજો. તો અહીંયા B = તો B0 ની કિંમત શું થાય? તો B0 ની કિંમત અહીંયા આપણે લખી હતી μ0 H લખી હતી, અને અહીંયા શું લખ્યું હતું? તો μ + μ0 M એ મેગ્નેટાઇઝેશનના સમપ્રમાણમાં. તો અહીંયા જે કોમન નીકળતું એ બહાર કાઢી લેવાનું. તો B = શું કોમન નીકળે છે? μ0. તો અહીંયા શું વધ્યું? H + M. તો અહીંયા સમીકરણ, આને પણ સમીકરણ તમે લખી શકો છો, નામ આપી શકો છો. આપણે 1 2 આપ્યા હતા અને અહીંયા તમે 3 સમીકરણ પણ આપી શકો છો. સમીકરણ અહીંયા સમીકરણને 1 2 નંબર આપ્યા હતા, અહીંયા તમે સમીકરણને 3 નામ આપી દો અને અહીંયા સમીકરણને 4 નામ આપી દો. ત્યાર પછી અહીંયા એક ખાસ સમીકરણ છે. હવે અહીંયા તમારે કરતા બનાવવાના છે. દાખલા માટે એ સમીકરણમાં જે પણ સમીકરણ નામ આપીએ છીએ તમે યાદ રાખજો, દાખલા માટે આપણે જરૂરી છે. તો હવે અહીંયા B અહીંયા ગુણાકારમાં છે બંનેના, તો આ શું આવે? ભાગાકારમાં આવી જાય. અહીંયા μ0 ભાગાકારમાં આવી ગઈ. હવે શું વધ્યું? તો અહીંયા H + M વધે. તો હવે આપણે H ને કરતા બનાવીએ તો M આ બાજુ આવી જાય. તો M આ બાજુ આવી જાય તો શું થઈ જાય? માઇનસ થઈ જાય. તો M આ બાજુ જતું રહ્યું. તો શું વધ્યું? અહીંયા ખાલી H વધ્યું. તો આ સમીકરણ નંબર આપણે A આપીએ છીએ. ધ્યાન રાખજો A. તો આ સમીકરણ ખાસ યાદ રાખજો. આ પણ દાખલા માટે ઇમ્પોર્ટન્ટ સમીકરણ છે. આ થઈ ગયું. હવે આપણે જે જોઈ ગયા છે મેગ્નેટાઇઝેશન, એમ શું છે? મેગ્નેટાઇઝેશન. હવે એનો આપણે જોવાનું છે. તો એ મેગ્નેટાઇઝેશન છે, એ મેગ્નેટાઇઝેશન એ શાના પ્રમાણમાં છે? H ના સમપ્રમાણમાં છે. શું? H જે આપણે H જો લીધું, H આ H એના સમપ્રમાણમાં છે મેગ્નેટાઇઝેશન. એટલે મેગ્નેટાઇઝેશન એટલે તમને ખબર છે આ H શું છે? એ H ના સમપ્રમાણમાં છે. અને આ H તો એ એમ કે છે કે એકમ લંબાઈ દીઠ પ્રવાહ છે. આપણે H ને શું કહ્યું હતું? H = આપણે શું લખ્યું હતું? NI ને H લખ્યું હતું. તો તમને ખબર છે એ એટલે આંટા છે. તો માની લો કે આ એક આંટો છે, અહીંયા શું છે? એક આંટો. તો એના અંદર માની લો 1 એમ્પિયર પ્રવાહ વહેતો હશે તો 1 ટેસ્લા જેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે માની લો. હવે અહીંયા 2 એમ્પિયર વધારે, 2 એમ્પિયર કરે, 2 એમ્પિયર, તો 2 ટેસ્લા જેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો હવે આ મેગ્નેટાઇઝેશન એટલે શું છે? કે જે પદાર્થ આપણે સળિયો મૂક્યો છે અંદર ગર્ભના અંદર, એ કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે? તો એ તમને ખબર છે કે આ NR જેટલા આંટા વધારે હશે અને જેટલો વિદ્યુત પ્રવાહ હશે એના સમપ્રમાણમાં મેગ્નેટાઇઝેશન થાય. કોઈ પણ પદાર્થનું શું થાય? કોઈ પણ પદાર્થનું મેગ્નેટાઇઝેશન કેટલું થાય? તો એના અંદર જેટલું વિદ્યુત પ્રવાહ વધારે એટલું મેગ્નેટાઇઝેશન વધારે, અને જેટલા આંટા વધારે અહીંયા આંટા એટલું એનું મેગ્નેટાઇઝેશન વધારે. એટલે આપણે H ના સમપ્રમાણમાં લખ્યું.
કેમ લખી ખબર પડી ગઈ? H ના સમપ્રમાણમાં. તો અહીંયા મેગ્નેટાઇઝેશન છે એ H ના સમપ્રમાણમાં. H છે અહીંયા તમારે તીર કરીને બતાવી દઉં છું. H શું છે? H ઇઝ ઇક્વલ ટુ NI. NI એટલે વિદ્યુત પ્રવાહ જેટલો વધારે અને NI વિદ્યુત પ્રવાહ જેટલો વધારે એટલું અને આંટા જેટલા વધારે એટલું પદાર્થનું મેગ્નેટાઇઝેશન થાય. એટલે મેગ્નેટાઇઝેશન ચલે છે H લખ્યું. હવે તમે ચલે છે કાઢો એટલે શું થઈ જાય? તમારે અચળાંક મૂકવું પડે. તો અહીંયા તમારે અચળાંક મૂકવું પડશે. સસેપ્ટિબિલિટી H આ થઈ ગયું. તો હવે અહીંયા તમે લખી લેજો જ્યાં ઇઝ ઇક્વલ ટુ જ્યાં આ x જેવું છે એને લખી લેજો સસેપ્ટિબિલિટી. શું લખી લેજો? સસેપ્ટિબિલિટી આ લખી લેજો. એનો આ શું છે? એકમ રહે છે. એકમ રહી ખાસ લખી લેજો અને કોઈ એકમ નથી. ત્યાર પછી એમ છે. એમ તો તમને ખબર છે મેગ્નેટાઇઝેશન છે. મેગ્નેટાઇઝેશન. ત્યાર પછી H શું છે? H તીવ્રતા છે. તીવ્રતા એટલે મતલબ કે H તીવ્રતા એટલે જેટલો પ્રવાહ વધારે જેટલા આંટા વધારે એટલું ચુંબકીય ક્ષેત્ર વધારે. ત્યાં મેગ્નેટાઇઝેશન ના સમપ્રમાણ છે. તીવ્રતા છે. શું છે? તીવ્રતા એકમ લંબાઈ દીઠ પ્રવાહ. એકમ લંબાઈ દીઠ પ્રવાહ છે. થઈ ગયું. હવે તમને ખબર છે આપણે જે આગળ જોવાનું છે અહીંયા. તો અહીંયા દ્રવ્ય અહીંયા જે આપણે પદાર્થ મૂક્યો જે સોલેનોઇડ છે એના ગર્ભમાં પદાર્થ મૂક્યો છે. તો એ ગર્ભના અંદર કયા પ્રકારનો પદાર્થ છે એ આપણે આગળના ટોપિકમાં જોવાના છે. ડાયામેગ્નેટિક છે, પેરામેગ્નેટિક છે કે ફેરોમેગ્નેટિક પદાર્થ છે. તો આપણે દ્રવ્ય લખી લઈએ. તો દ્રવ્ય તો અહીંયા ડાયામેગ્નેટિક છે. ડાયામેગ્નેટિક માની લો કે ડાયામેગ્નેટિક પદાર્થ હોય તો એની સસેપ્ટિબિલિટીને આપણે જોવાનું છે. તો અહીંયા M અને H ની દિશા વિરુદ્ધ. ડાયામેગ્નેટિકમાં શું હોય છે? આજે આપણે M અને H આપણે પદાર્થની વાત છે. મેગ્નેટાઇઝેશન કેટલું થશે અને કેટલું નહીં થાય. અને આ એની H છે પ્રવાહ અને એના આંટાઓની સંખ્યા. તો ડાયામેગ્નેટિક તો અહીંયા શું થાય? મેગ્નેટાઇઝેશન M અને H ની દિશા વિરુદ્ધ થાય. દિશા વિરુદ્ધ હોય એટલે અહીંયા ડાયામેગ્નેટિકના અંદર શું હોય? કોઈ પદાર્થ હોય નળાકાર શરીર એ ચુંબક તરીકે વર્તતું નથી અને દિશા વિરુદ્ધ. એટલે અહીંયા ડાયામેગ્નેટિક ચુંબક તરીકે વર્તતો નથી. તો નાનું અને ઋણ હોય છે મૂલ્ય. અહીંયા શું હોય છે? આ x નું મૂલ્ય શું હોય છે? સસેપ્ટિબિલિટી નાનું અને ઋણ હોય છે. ઋણ આ ફરીથી જોવાના જ છે આપણે ડાયામેગ્નેટિક પેરામેગ્નેટિક ને. તો અહીંયા પેરામેગ્નેટિક થઈ ગયું. તો અહીંયા સારા શરીર લખેલું મેગ્નેટિક. તો પેરામેગ્નેટિકમાં શું હોય છે? M અને H ની દિશા એક જ દિશામાં હોય છે. M અને H ની એક જ દિશા ને એક જ દિશામાં. તો અહીંયા જે સસેપ્ટિબિલિટી એનું મૂલ્ય કેટલું છે? નાનું અને ધન હોય છે. શું હોય છે? નાનું અને ધન. આ ખાસ યાદ રાખજો. આપણે ફરીથી કોષ્ટક તો જોવાના જ છે. નાનું કોષ્ટક MCQ માં પૂછાઈ શકે એવું છે. તો અહીં ફેરોમેગ્નેટિક જોઈએ. ફેરોમેગ્નેટિક તો અહીંયા શું હોય છે? આ જે છે એક જ દિશામાં હોય છે. શું હોય છે? M અને H એક જ દિશામાં હોય તો એ પદાર્થ ચુંબક તરીકે વર્તે. તો અહીંયા સસેપ્ટિબિલિટીનું મૂલ્ય શું હોય છે? ધન અને ઘણું જ મોટું. આ નાનું અને ધન હોય છે. આ ધન અને ઘણું મોટું હોય એટલે વધારે ચુંબક તરીકે વર્તતો હશે. થઈ ગયું. હવે અહીંયા આપણે સમીકરણ કેટલે આવ્યા હતા? તો અહીંયા સમીકરણ 4 નંબરનું સમીકરણ આપ્યું હતું. 4 નંબરનું સમીકરણ આપ્યું હતું. તો આ સમીકરણ નંબરને આપણે શું આપી દઈએ? 5 આપી દઈએ. શું આપી દઈએ? 5. સમીકરણ નંબર 5 આપી દઈએ. સમીકરણ નંબર 5. તો હવે 5 ની કિંમત શું? 5 ની કિંમત સમીકરણ 4 માં મૂકતા. તો તમે લખી લેજો. મેં તીર વડે દર્શાવેલું છે. તો હવે અહીંયા સમીકરણ 4 કયું છે? આ છે. તો સમીકરણ 4 લખી દઈએ પહેલા. B ઇઝ ઇક્વલ ટુ શું થશે? μ0 H પ્લસ M. સમીકરણ 4 લખી દીધી. હવે આ કિંમત મૂકી દઈએ. M ની કિંમત અહીંયા મૂકી દઈએ. તો અહીંયા B ઇઝ ઇક્વલ ટુ μ0 H ની H એમને મળશે. અહીંયા પ્લસ છે તો પ્લસ. M ની કિંમત શું છે? સસેપ્ટિબિલિટી H. તો નથી અહીંયા H અને અહીંયા H છે તો કોમન છે તો બહાર લઈ લઈએ.
તો μ0 અહીંયા h બહાર લઈ લીધું હોય તો કશું ના વધે, એક વધે, પ્લસ અહીંયાથી h બહાર લઈ લીધું તો શું હતી, સબસેપરેબિલિટી x વધુ, અને અહીંયા h બહાર લઈ લીધું, આ બહાર લઈ લીધું. હવે આ સમીકરણ આટલે સુધી રાખો. હવે અહીંયા જે છે આ જે ભાગ છે μ0 1 પ્લસ એક્સ, એક્સ આપણે નામ આપી દઈએ છીએ. તો અહીંયા એને શું કહેવાય છે, અહીંયા જ્યાં એની સાઈડમાં પણ આપણે લખી શકીએ છીએ, જ્યાં એ લાઈનમાં લખીએ પછી એ સાઈડ જશું, તો જ્યાં અહીંયા μ0 1 પ્લસ સબસેટ એક્સ, એને શું કહેવાય છે, મ્યુ કહેવાય છે. શું કહેવાય છે, મ્યુ. અને મ્યુ કહેવાય છે માધ્યમની પરમિટિવિટી. શું કહેવાય છે, માધ્યમની પરમિટિવિટી. માધ્યમની પરમિટિવિટી કહે છે. થઈ ગયું. એવી 1 પ્લસ એક્સ ની જગ્યાએ તમે શું મૂકી શકો છો, આની જગ્યાએ તમે શું મૂકી શકો છો, મ્યુ મૂકી શકો છો. તો અહીંયા b ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું, મ્યુ h. આ h તો હતો અને આની જગ્યાએ આપણે શું મૂકી દીધું, મ્યુ ધારેલું છે તો અહીંયા મ્યુ લખી શકાય આની જગ્યાએ. તો આ શું પડે, અહીંયા મૂકી દીધું. તો આ સૂત્ર પણ તમારે યાદ રાખવાનું, મ્યુ h. શું કરવાનું, મ્યુ h. આ સૂત્ર પણ યાદ રાખવાનું. હવે આ જે ધાર્યું છે અહીંયા સાઈડમાં પણ તમે લખી શકો છો. તો હવે આ જે ધાર્યું છે અહીંયા લખી શકો છો. તો હવે અહીંયા આપણે સાઈડમાં લખી દીધું. તો અહીંયા v ઇઝ ઇક્વલ ટુ મ્યુ h. તો અહીંયા શું ધાર્યું હતું, μ0, અહીંયા શું લખ્યું, μ0 1 પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ મ્યુ. આ થઈ ગયું. હવે અહીંયા 1 પ્લસ એક્સ રાખીએ, શું કહેવાય, અહીંયા આ મ્યુ પેલી બાજુ જાય તો શું થાય, 1 પ્લસ એક્સ ઇઝ ઇક્વલ અપોન μ0. તો મ્યુ અપોન μ0 ને શું કહે છે, મ્યુ અપોન μ0 તો મ્યુ આર કહે છે, મ્યુ આર. મ્યુ આર શું છે, શું કહે છે, સાપેક્ષ પરમિટિવિટી. μ0 એટલે આ જે મ્યુ છે એ માધ્યમની પરમિટિવિટી, અને μ0 છે આપણે μ0 એ શૂન્યાવકાશની પરમિટિવિટી છે. શું છે, μ0 એ શૂન્યાવકાશની પરમિટિવિટી μ0. તો અહીંયા આની સાપેક્ષે પરમિટિવિટી છે. તો અહીંયા આપણે શું લખીશું, સાપેક્ષ પરમિટિવિટી. આને શું કહીશું, સાપેક્ષ પરમિટિવિટી. μ1 ને શું કહીશું, સાપેક્ષ પરમિટિવિટી. સાપેક્ષ પરમિટિવિટી કહીશું. તો 1 પ્લસ એક્સ ની જગ્યાએ તમે હવે શું લખી શકો છો, 1 પ્લસ એક્સ ની જગ્યાએ μ1 લખી શકો છો. શું લખી શકો છો, μ1. આ બધા સૂત્રો યાદ રાખવાના છે તમારે. તો આ 1 પ્લસ એક્સ ની જગ્યાએ μ1 લખી શકો છો. આ સમીકરણમાં કિંમતો મૂકીએ. શું કરીએ આ સમીકરણમાં, તો હવે અહીંયા સાઈડમાં થોડું પૂછીને અહીંયા લખી લઉં છું, કારણ કે જો બધું પૂછી નાખે તો તમને ખબર નહીં પડે. તો અહીંયા હવે જુઓ, આ જે કિંમત છે 1 પ્લસ એક્સ ની જગ્યાએ આપણે શું લખી શકીએ, 1 પ્લસ એક્સ ની જગ્યાએ μ1. તો હવે આ સમીકરણ જુઓ, 1 પ્લસ એક્સ, આ બી વાળું સમીકરણ. તો બી વાળું સમીકરણ અહીંયા લખી લઉં છું, આ μ0 1 પ્લસ એક્સ ઇન્ટુ એચ. તો 1 પ્લસ એક્સ એની જગ્યાએ તો શું લખી શકું, μr લખી શકું. તો μ0 આની જગ્યાએ તો હવે શું થાય, μr ઇન્ટુ એચ. તો બી નું આ બીજું પણ સૂત્ર થઈ ગયું. જુઓ, બી નું μ0 μr ઇન્ટુ એચ, બીજું પણ સૂત્ર થાય, બી ઇઝ ઇક્વલ ટુ μh. અને આ પણ સૂત્ર યાદ રાખવાનું. શું યાદ રાખવાનું, આ પણ યાદ રાખવાનું અને આ પણ યાદ રાખજો. μr ઇઝ ઇક્વલ ટુ μ અપોન μ0. હા, અને μr કહેવાય છે, μr. તો આ બધું સૂત્ર તમારી દાખલાના અંદર ગણતરીના અંદર કામ આવશે. આ થઈ ગયું. તો તમને આ પણ સૂત્ર મળી ગયું. કેટલા સૂત્રો મળી ગયા, તો અહીંયા એક આ સમીકરણ, અહીંયા μ0 1 પ્લસ એક્સ ની જગ્યાએ મ્યુ પણ કહેવાય છે, એ બી ઇઝ ઇક્વલ ટુ μh આવી ગયો, μr ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ એક્સ પણ આવી ગયો. ત્યાર પછી μ ઇઝ ઇક્વલ ટુ μ0 μr. આ જો આ પણ સૂત્ર યાદ રાખવાનું છે. અહીંયા કિંમત મૂકો 1 પ્લસ એક્સ ની જગ્યાએ, તો μ0 μr h. આ થઈ ગયું. હવે એક બીજું પણ સૂત્ર જોઈ લઈએ. તો અહીંયા μ0 1 પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણે મ્યુ ધાર્યું હતું. શું ધાર્યું હતું, મ્યુ ધાર્યું હતું. અહીંયા આ મ્યુ ધાર્યો હતો. તો આ મ્યુ ધાર્યો તો એક ફરીથી લખી દઈએ. તો 1 પ્લસ એક્સ ની જગ્યાએ શું લખી શકો છો, μr લખી શકો. તો આની જગ્યાએ μr લખી લઈએ. તો μ0 μr ઇઝ ઇક્વલ ટુ શું થાય, મ્યુ થાય. શું થાય, મ્યુ. તો આ તમે આ પણ સૂત્ર યાદ રાખવાનું. તો મ્યુ છે માધ્યમની પરમિટિવિટી ગુણ્યા શૂન્યાવકાશની અને સાપેક્ષ પરમિટિવિટી. તો આ
આ પણ તમે યાદ રાખવાનું છે. તો આ સૂત્ર પરથી તમે કરતા પણ બનાવી શકો છો. કઈ સૂત્ર હતું અહીંયા સાઈડમાં આપણે લખી દઉં. તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. તો અહીંયા મ્યુ અપોન મ્યુ ઝીરો, મ્યુ અપોન મ્યુ ઝીરો, તો આને શું કહેવાય છે? મ્યુ આર કહે છે. તો અહીંયા મ્યુ ને કરતા બનાવો તો શું થઈ જાય? મ્યુ આર અને મ્યુ ઝીરો, તો મ્યુ આર મ્યુ ઝીરો થઈ ગયું. તો બંને એક જ રીતે આવે છે. તો આપણે આ સૂત્ર તમારે યાદ રાખવાના છે ખાસ. તો અહીંયા આપણો ટોપિક પૂર્ણ થાય છે. તો વિડીયોને લાઈક કરજો, વિડીયોને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ચેનલના સબસ્ક્રાઇબના બટનના બાજુમાં તમને બેલ આઇકન જોવા મળશે, તેને ઓન કરી લેજો, ઓલ કરી લેજો, તો તમને નોટિફિકેશન મળતી રહેશે. ત્યાર પછી વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોવા મળશે. તો ટેલિગ્રામ ચેનલને તમે જોઈન થઈ